ભારતમાં મહિલાઓમાં જોવા મળતા વિવિધ કેન્સરોમાં ગર્ભાશયના મુખ કેન્સર બીજા ક્રમનું સૌથી ઘાતક કેન્સર છે। આ જીવલેણ બીમારી મુખ્યત્વે હ્યુમન પેપિલોમા વાયરસ દ્વારા ફેલાય છે। આ ગંભીર બીમારીને જડમૂળથી ઉખેડવા માટે ભારત સરકાર દ્વારા એક મક્કમ પગલું ભરવામાં આવ્યું છે। હીરાનગરી સુરતમાં પણ આ અભિયાનને વેગ આપવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। સ્મીમેર હોસ્પિટલના ડી બ્લોક સ્થિત લેક્ચર હોલ ખાતે સવારે 11:30 વાગ્યે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ડેપ્યુટી મેયર, દંડક શાસક પક્ષના નેતા, હોસ્પિટલ કમિટીના ચેરમેન અને માજી મેયર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલના ડીન, સુપ્રિન્ટેન્ડન્ટ, મેડિકલ ઓફિસર વર્ગ 1 અને RCHO અને વેક્સિનેશન બ્રાન્ચના નાયબ આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓએ હાજર રહી દીકરીઓના સ્વાસ્થ્ય માટેના આ મહાયજ્ઞમાં સહભાગી થયા હતા। આ રસીકરણ અભિયાન અંતર્ગત ચોક્કસ વય જૂથની કિશોરીઓને આવરી લેવામાં આવી છે। જે કિશોરીઓએ પોતાનો 14મો જન્મદિવસ ઉજવ્યો હોય અને રસીકરણના પ્રારંભના 90 દિવસની અંદર 15 વર્ષ પૂર્ણ કરતી હોય તેવી કિશોરીઓ આ માટે પાત્ર ગણાશે। સરળ શબ્દોમાં કહીએ તો જે કિશોરીઓનો જન્મ 1 જાન્યુઆરી 2011 થી 29 ફેબ્રુઆરી 2012 ની વચ્ચે થયો હોય તેવો 1 વર્ષનો કોહોર્ટ આ રસી મેળવી શકશે। આગામી 3 મહિના સુધી આ વિશેષ ઝુંબેશ ચલાવીને શહેરની તમામ પાત્રતા ધરાવતી કિશોરીઓનું રસીકરણ સુનિશ્ચિત કરવામાં આવશે। સર્વાઇકલ કેન્સર આ ખૂબ ચિંતાનો વિષય છે, ત્યારે કિશોરીઓનું, મહિલાઓનું ગુણવત્તાસભર શ્રેષ્ઠ આરોગ્ય બને આ માટેની ચિંતા આદરણીય વિશ્વ જનનાયક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે। જેના ભાગરૂપે આજે રાજસ્થાનના અજમેર ખાતેથી રાજ્યવ્યાપી સર્વાઇકલ કેન્સરની વેક્સિનનો શુભારંભ કરવામાં આવ્યો છે। HPV આ વેક્સિનનું આજે સમગ્ર રાજ્યમાં જ્યારે શુભારંભ થયો છે ત્યારે તેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પણ આ વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાલિકાઓને એટલે કે જે કિશોરીઓની ઉંમર 14 વર્ષ પૂર્ણ થઈ છે અને 15મા વર્ષમાં પ્રવેશ થયો છે આ દીકરીઓનું વેક્સિનેશન થશે। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત 57 શહેરી આરોગ્ય કેન્દ્રો અને શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રોને કોલ્ડ ચેઇન પોઈન્ટ તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે। આ તમામ કેન્દ્રો પરથી રવિવાર અને જાહેર રજાઓ સિવાયના દિવસોમાં HPV રસી વિનામૂલ્યે આપવામાં આવશે। મેયર દક્ષિશ માવાણીએ શહેરના તમામ વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાની દીકરીઓના ઉજ્જવળ અને સ્વાસ્થ્યપ્રદ ભવિષ્ય માટે આ અભિયાનમાં સહકાર આપે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત રસીકરણ કરાવી આ કાર્યક્રમને સફળ બનાવે।